જમીન ખેતીમાંથી બિનખેતી થઈ શકે? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે હા, થઈ શકે. અને તેના માટે એક કાર્યવાહી હોય છે કે IORA કરીને એક પોર્ટલ હોય છે, તેની ઉપર જઈને તમારે ખેતીમાંથી બિનખેતી કરવાની કાર્યવાહી કરવાની હોય છે. સરકારે નક્કી કરેલી એપ્લિકેશન ફી ભરવાની થતી હોય છે અને ત્યારબાદ કલેક્ટરશ્રી કે સત્તાધીશ અધિકારી દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. તમામ રેકોર્ડ ચેક કરવામાં આવે, જમીન જૂની શરતની છે કે કેમ તે ચકાસવામાં આવે છે અને તેની ખાતરી કરીને અને જો જમીન નવી શરતની કે પ્રીમિયમ પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય તો તેની ઉપર પ્રીમિયમની વસૂલાત કરીને તેને જૂની શરત કે બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્રમાં તબદીલ કરવામાં આવે છે અને ત્યારબાદ જ જમીનને બિનખેતીમાં તબદીલ કરવામાં આવે છે. અને તેમાં જે વખતે જે રૂપાંતર કરની રકમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે તે પણ ભરપાઈ કરવાની થતી હોય છે. તે સિવાય જો પૂર્વમાં કોઈ પણ પ્રીમિયમની રકમ ભરવાની બાકી રહી જતી હોય તો તેની પણ વસૂલાત કરવામાં આવે છે અને આ જ પ્રકારે જમીનને બિનખેતીમાં તબદીલ કરવામાં આવે છે અને ત્યારબાદ જ બિનખેડૂત જમીનને બિનખેતીની જમીનને ખરીદ કરી શકે છે.